તો દેશભરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે ત્યારે અમદાવાદના વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલે હાર્ટ એટેકને લઈને નવું સંશોધન કર્યું છે। હાર્ટ એટેક નળી બ્લોકેજને કારણે આવે છે, તેથી તેમણે સંશોધન કર્યું છે કે નળીમાં બબલ્સ થાય અને તે બબલ્સ જ્યારે ફૂટે છે તેના કારણે પણ હાર્ટ એટેક આવે છે। અને ધ્રુવ અને તેમની ટીમના આ સંશોધનને અમેરિકામાં હાર્ટ એસોસિએશન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે હવાનું જ્યાં દબાણ ના હોય એવા સ્પેસમાં બ્લોકેજ ન હોય તો પણ એટેક આવી શકે છે। એ વિષય પર પોતાનું લોહી મૂકીને સફળ પ્રયોગ કરનારા યુવાનને અમેરિકાનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે, જેમાં ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકની આગેવાનીમાં ધ્રુવ પંચાલ અને તેમની સમગ્ર ટીમે ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે। હાર્ટ એટેકના પ્રમાણ ખૂબ વધ્યું છે। નાની ઉંમરે પણ આવે છે, યુવાનોમાં પણ આવે છે અને વૃદ્ધોમાં પણ આવે છે। માત્ર નળી બ્લોકેજ હોય ને હાર્ટ એટેક આવે તેવું તો હોય જ છે, પરંતુ નવું સંશોધન થયું છે તે મુજબ જો નળીમાં બબલ્સ થાય ને તે બબલ્સ ફાટે તો પણ હાર્ટ એટેક આવતું હોય છે। ને આ જે સંશોધન કર્યું છે અમદાવાદના વૈજ્ઞાનિક ધ્રુવ પંચાલે, આ જે યુવાન છે તેને અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। ને ધ્રુવ પંચાલ હવે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ધ્રુવભાઈ, પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન। તમારો ખૂબ ખૂબ આભાર। અને ધ્રુવભાઈ, જાણવા માંગીશું કે તમે જે સંશોધન કર્યું છે એ સંશોધન શું છે અને એનાથી શું ફાયદો? આપણે જાણીએ છીએ કે જે બ્લડ જે છે, ઓકે, જ્યારે તેની અંદર જ્યારે પ્રેશર ઇન્ક્રીઝ થાય છે ત્યારે જે એનામાં બ્લડની આસપાસ જે બધા વાયુ જે બધી ગેસ જે રહેલા છે એ બધા બ્લડની અંદર સમાઈ જાય છે। અને જ્યારે અચાનક પ્રેશરમાં તફાવત આવે છે, એટલે કે પ્રેશર ઘટવા માંડે છે, જેમ જેમ આપણે એલ્ટિટ્યુડમાં ઉપર જઈએ, સ્પેસ બાજુ જઈએ, તેમ તેમ જે પ્રેશર જે છે એ ઘટવા માંડે છે। અને જેના કારણે શું થાય છે, જે ગેસ જે બધો રહેલો છે, બરાબર, જે ડિફરન્ટ ઓક્સિજન ને નાઇટ્રોજન, એ બધું જે બબલ્સના ફોર્મમાં, માઇક્રો બબલ્સના ફોર્મમાં બહાર આવે છે। માઇક્રો બબલ્સ એટલે કે નાના પરપોટા આપણે કહી શકીએ સાદી ભાષામાં। અને એ જ્યારે ફૂટે છે ત્યારે એક શોકવેવની ઘટના થાય છે। અને જે શોકવેવ જે થાય છે, જેને આપણે સિદ્ધાંત છે, એક સનલ ફ્લો ચોકિંગ નામનો એક સિદ્ધાંત છે, જે જનરલી આપણને રોકેટ સાયન્સમાં આપણે ભણ્યા છે, ઓકે, જે જોવા મળે છે આપણને સનલ ફ્લો ચોકિંગ, એ સેમ ફિનોમિના આપણને મનુષ્યની રક્તવાહિનીમાં જોવા મળે છે, જે હૃદય રોગનું પણ કારણ બની શકે છે। અને આનાથી માણસનું જે હૃદય છે એ બી ફેલ થઈ શકે છે। અને આના ઘણા બધા એવા કેસીસ છે, 5 એવા કેસીસ છે અલગ અલગ, જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે। કે બબલના કારણે પૂરેપૂરું લોહી બ્લોક થઈ જવું, કે બબલ્સ જ્યારે બ્રસ્ટ થાય છે, ઓકે, ત્યારે સીડી નોઝલ શેપ, જેને આપણે કહીએ છીએ કન્વર્જન ડાયવર્જન નોઝલ ઇન ટર્મ્સ ઓફ એરોસ્પેસ, જે ઘટના આપણને જોવા મળે છે જ્યારે બબલ બ્રસ્ટ થાય છે ત્યારે। અને ત્રીજી એક ઘટના છે, એક છે વિસ્કોસિટીના કારણે। વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા, ઓકે, જ્યારે ઘર્ષણ બળ, ઓકે, એ જ્યારે વધી જાય વધારે પડતું, ત્યારે પણ આપણને આ ઘટના જોવા મળે છે, જેમાં રેનોલ્ડ્સ નંબરનો અંદર બહુ મોટો રોલ હોય છે, જે એરોસ્પેસની અંદર આપણે ફ્લુઇડ ડાયનેમિક્સનો એક સિદ્ધાંત છે, રાઈટ। સો આ બધી ઘટનાના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે। તો આ બધા કેસ આપણને ક્યારે જોવા મળે? જ્યારે કે ડીપ સી ડાઇવિંગ, જ્યારે તમે દરિયાની અંદર જે જતા હોય છે, બરાબર, ત્યારે પ્રેશર અચાનક વધે છે, રાઈટ, નીચે દરિયામાં જઈએ એમ પણ જ્યારે દરિયામાંથી પાછા ઉપર આવીએ ત્યારે માઇક્રો બબલ્સ ક્રિએટ થાય છે અને આની સંભાવના વધી શકે છે। તો એના માટે પ્રિકોશનની ખૂબ જ જરૂર છે। પ્લસ આપણે જોઈએ સ્કાય ડાઇવિંગ, જ્યારે આપણે અવકાશમાં ઉપર હોઈએ છીએ પણ આપણે નીચે આવીએ, બરાબર, ત્યારે પણ પ્રેશરમાં ખૂબ જ તફાવત જોવા મળે છે, ત્યારે બી આ ઘટના બની શકે છે। પ્લસ વૃદ્ધ એજમાં, મીન્સ કે જે વૃદ્ધ વ્યક્તિ જે હોય, બરાબર, તેમના નળીની જે સ્ટીફનેસ જે આવે, બરાબર, એ ખૂબ જ ઓલી મીન્સ બહુ ઓલ્ડ એજની થઈ ગઈ હોય છે, તો એમાં પણ આપણે હાર્ટ એટેકની સિદ્ધાંત જોવા મળે છે। જે આપણે જે 3 કેસ આપણે જે કીધા, બરાબર, એમાંથી ત્રીજો કેસ આમાં લાગુ પડે છે। તો આ બધાને રોકવા માટે આપણે સંશોધનની ખૂબ જ જરૂર છે। અને જે સનલ ફ્લો ચોકિંગ નામનો જે સિદ્ધાંત છે એ આના માટે આપણે આમાં અપ્લાય કરીએ તો એ ખૂબ જ મદદરૂપ આપણે સાબિત થઈ શકે છે। તો અમદાવાદના યુવાન સાયન્ટિસ્ટ છે કે જેમણે ખાસ કરીને જે બ્લડમાં જે બબલ્સ પેદા થાય છે તેમાં જ્યારે તે ફાટે એટલે કે બ્લાસ્ટ થાય તેના કારણે પણ હાર્ટ એટેક આવે છે તેવું સંશોધન કર્યું છે। અમેરિકન હાર્ટ એસોસિએશને તેને પ્રમાણિત કર્યું છે અને હવે સરકાર તરફથી તેમને યોગ્ય દિશામાં તેને માર્ગદર્શન મળે અને તે સ્ટાર્ટઅપને એક વેગ મળે તેવી તેઓ આશા રાખી રહ્યા છે, જેના કારણે આગામી ભવિષ્યમાં પર્ટિક્યુલર કારણને કારણે એટલે કે બબલ્સને કારણે આવતા હાર્ટ એટેકને રોકી શકાશે। કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।